આપણે ઉજ્જૈનમાં આવી જઈએ દર્શન કરી હર્ષિદમાના અને મહાકાલ કાલ ભૈરવના બાકી અને અમે ખરીદી કરવા બજારમાં નીકળી જઈએ કારણ કે ભીડ બહુ હતી તો થોડો આરામ કરી પછી દર્શન કરવા જઈએ એટલે હાલ ખરીદી કરીએ. શું લીધું? માળા લીધી, કડું લીધું. કડું માળા? હા. ભૂવો બનવાનું? હા. ચાલો ઉજ્જૈનનું બજાર, મેન બજાર તો બીજો છે અને વૈજ્ઞાનિક બજાર મોટું બજાર. 100 રૂપિયા લીધી. શું લેવું? આ માળા લેવી છે. આ માળા લેવી છે પણ 150 રૂપિયા કે છે. આપણું કેવું 100 રૂપિયા છે. 100 રૂપિયા આપી દઈએ ભાઈ, આપી દો. 120 ले लो. શું લો? આ બેગ લેવું છે. લેવો લઈ લો. હા, પૈસા કેટલા કે છે? આપવાના ખરીદી કરવા કહેતા હોય તો લઈ લ્યો વ્યાજબી. क्या क्या भैया? हाँ यार 200 रुपया, 200 रुपया बोल रहा है. 200? हाँ 200 रुपया बोल रहा है. आपने कहा तो 100 रुपये में लेने का है, दे रहे तो. ભાઈબંધ આગળ બીજું ઘણું બધું લેવું છે. માળા લેવી છે, પાઇપ માટે બંગડીઓ લેવી છે. પૈસા બૈરું તો નહીં ભાઈબંધ. હું યાર જુઠ્ઠું બોલા યાર. આ ભાઈ લઈને આવ્યા છે કઈક पैसा है? पैसा नहीं पण कितने का है? 50 रुपया बोल रहे हैं लेकिन 10 रुपया बोल रहे हैं. क्या है ये शिवलिंग है. ये भी शिवलिंग का पत्री है. त्रिशूल है. लेने का है? नहीं, तो वापस दे दो उसको. ये इधर टी शर्ट है महाकाल की. पैसे पैसे आपके जेब में है ना? પૈસા છે? પૈસા પૈસા છે ને તમારી જેબમાં છે. હોય તો હિન્દી બોલવું પડે હો ભાઈ. હા, ના આવડતી હોય તો હિન્દી શીખવી જરૂરી છે. બજાર તો બજાર નહીં. અમદાવાદ થી આયા પણ થાકી ગયા. થાક ઉતરી ગયો નહીં? મહાકાલ હર્ષિદમાના દર્શન થાક ઉતરી ગયો. અહીંયા આવો. હા, છોટા પડેગા ને? ગુજરાતી આપણે બે ગુજરાતના જ છીએ. હા તો આપણે નાનું પડશે ને મને તો. થોડું ઊંચું કરો. નાનું પડે. જય મહાકાલ. જય મહાકાલ. કઈ સાઈઝ है एल है? एल तो मेरे को थोड़ा हुआ है. નહીં થાય ભાઈબંધ. ના થાય. ઉલે આવન તો મારે ટ્રિપલ એક્સેલ જોઈએ. ટ્રિપલ એક્સ. ટ્રિપલ એક્સ. ટ્રિપલ એક્સેલ. આપણે આવી જઈએ શિપ્રા નદી કારણ કે મહાકાલે જવાનું હતું. મહાકાલે આપણે કેન્સલ કર્યું. નગીન બુવાજી આયા. આ નગીન બુવાજી પાલનપુર બનાસકાંઠાથી. અમે બંને બે અંગાત ફરવા આવ્યા છીએ. અમારા ફેમિલી છે અને આપણો હર્ષિદમાની અને શિપ્રા નદીની બે આરતી અંગાત થાય છે પણ એક જ આરતી આપણે લઈ શકીએ. બે આરતી તો આપણે અંગાત લઈ શકીએ ના કે આપણે ભગવાન છીએ નહીં. તો આપણે 2 વર્ષ પહેલા હર્ષિદમાની આરતી લીધેલી હતી તો આપણે અત્યારે શિપ્રા નદીની આરતી લેવા માટે વેઇટિંગ કરીએ છીએ. તો આપણે શિપ્રા નદીની આજ આરતી લેવીએ. રામ ગણો તો કૃષ્ણ ગણો બધા એકના એક સ. તો માતા બધી એકની એક જ છે એટલે આપણે એક ગણીને અત્યારે મારી કુળદેવી હર્ષિદ ભવાની ખરી આપણી બધી માતા એકની એક જ છે એટલે આપણે આજ શિપ્રા નદીની આરતીનો લાભ લેવાનો છે. તો આપણે આજ શિપ્રા નદીનો આરતીનો લાભ લેશું અને દર્શન કરશું. તમે પણ દર્શન કરી લો. જે પણ હર્ષિદ ભવાની મહાકાલને માનતા હોય એ હા પાલનપુરથી બોલાય. જે પણ હર્ષિદ ભવાની મહાકાલ કાલ ભૈરવને માનતા હોય એ કમેન્ટ જરૂરથી કરે. તો મિત્રો આપણે અત્યારે શિપ્રા નદીની બધી તૈયારી થઈ ગઈ. તમે જુઓ જૂની બુદ્ધિ હળગાઈ દીધી. બધી તૈયારીઓ થઈ ગઈ. તો હવે તૈયાર થઈ ગઈ છે. આરતીને 10-15 મિનિટ વાર હશે મિનિમમ. તો આ માણસ આપણા વિશે કોઈ કહેવા માંગે તમે જો બોલો.
ભાઈબંધ હા બોલો બોલો દિલીપભાઈ બોલો બોલો. બોલો ભાઈબંધ શું કહેવા માંગો? આપણે એટલું કહેવા માંગીએ મોજ છીએ પડી કે નહીં? હા મોજ પડી. આપણે આજે એવું તમે એમ કહેવા માંગો છો કે દિલીપભાઈ આપણને લઈને આવ્યા ઉજ્જૈનમાં MP કેવી માં. મજા આવી? ઉજ્જૈનમાં બહુ મજા આવી. હરસિદ્ધિ માતાના દર્શન કરી. અત્યારે આપણે માતાના દર્શન કરવા આવ્યા છે નદીના, બરોબર. એમાં આપણે કેવું એટલું છે કે આપણે જોગમાયાને એમ કેવું છે કે માની મોજ પડી ગઈ. બહુ દર્શન કર્યા હરસથી મનથી દિલથી. એવું કહેવા માંગુ છું કે માના હર હર ને મહાદેવના અને મહાકાલના બહુ આશીર્વાદ છે. મારા દિલીપભાઈના પરિવારને અને મારા નગીનભાઈના પરિવારને બહુ આશીર્વાદ મળે એમ કહેવા માંગુ અને છું. એક વસ્તુ ભાઈબંધ એક વસ્તુ કહેજે કે મહાકાલ અને હર્ષિત ભવાનીના ભક્તોને કોઈ દુઃખ પડવું જોવો હા એ તો હું છેલ્લે કહેવાનો છું. નહીં. હા તો ચલો અત્યારે કહી દો બસ છેલ્લે કોઈ એના જો મારું કહેવાનું એમ છે કે મિત્રો કે અત્યારે મહાકાલના અમે અમારા ભક્તોને માટે કોઈ માંગવા નહીં અમે આવ્યા. અમારા માટે કોઈ માંગવા આવ્યા નથી. અમે તો દુઃખી છીએ, બરોબર? દુઃખી અમે રહેવાના. દુઃખી છીએ, સુખી છીએ. અમારી હરસિદ્ધિ માતા જાણે છે, અમારા મહાકાળ ભગવાન જાણે છે. પણ મારું કહેવાનું એવું મતલબ છે દિલીપભાઈ કે આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરવા મહાકાળના દર્શન કરવા આવ્યા છીએ, બરોબર. પણ અમે બે પાર્ટી આવ્યા છીએ. નગીનભાઈ એસ પટની, ગામ સદરપુર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. દિલીપભાઈ આવ્યા છે, દિલીપભાઈ ગાંડાલાલ, ગામ મડોના, તાલુકો પાટણ, જિલ્લો બનાસકાંઠા. એમ કહેવા માગે છે કે અમે દિલથી એવું માનીએ છીએ કે અમારી મનોકામના ન પૂરી કરો તો કંઈ નહીં, પણ આવ્યા છે એમની મનોકામના તમે પૂરી જરૂર કરજો. હા. મારી હરસિદ્ધિ માતા, મારા મહાકાલ સાચા દેવ, દિલથી આવ્યો એને સાચા દિલથી આવ્યો, એની થવો ના મનોકામના જોઈએ. તમે પૂરી કરજો. બોલો હરસિદ્ધિ માતા કી જય. બોલો મારી ખોડિયાલના જય જય જાજા 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 રામ રામ. જય. અને મારે એટલું જય કહેવાનું છે, ખોડિયારમાં. જય ખોડિયાલમાં. મારું કહેવાનું એટલું છે કે જે માતાના સાંજના ટાઈમે જે દર્શન કરે છે, દર્શન કરીને એમની આરતીના ગુણ લે છે, એમનું જ્ઞાન એમના મગજમાં રાખે છે, એનો પ્રેમગણમાં એનું જ્ઞાન એમની અંદર ભાઈબંધ, છે. ઓ ભાઈબંધ, બોલો બોલો બોલો. આપણે એટલું જ કહેવાનું હો કે જે રોતો આવ્યો એ હસતો જવો જોવો. એ તો હું છેલ્લે કહેવાનો છું ભાઈ. ના હાલ કહી દો મારો. હા, જે રોતો આવ્યો છે એ હસતો જવો જોઈએ. મારી હરસિદ્ધિ માતા, એટલી ભાવના લઈને આવ્યો. દેવો કઈ દેવ મહાકાલ છે. મારા શંકર ભગવાનનો બીજો અવતાર છે, બરોબર. મારા દિલથી, મારા આત્માથી હું દેવી પૂજક છું, હું પત્ની છું, બરોબર. હું દેવી પૂજક છું, પત્ની છું. એમ કહેવા માંગુ છું કે દેવી પુત્ર થઈને એમ કેવું મારી હરસિદ્ધિ માતા, મારા મહાકાલ જે મનથી તનથી દિલથી આવ્યો છે એની મનોકામના તમે અડધી રાતે દોડા દાડે રહીને મનોકામના એમની પૂરી કરજો. બોલો હરસિદ્ધિ માતા કી જય. તો મિત્રો આપણે આ મિત્ર અંગાત આવ્યા હતા, મારી ફેમિલી બી અંગાત. તો આપણે શિપ્રા નદીની હવે આરતી તૈયાર થા, તો આપણે આરતી હવે થાય છે, તો હવે આરતીની તૈયારી થાય તો આપણે થોડો આરામ કરી લઈએ અને આરતીનો દર્શન તમને 100% કરાવશું. તમે આરતીના દર્શન કરી લેજો અને અમે તો કરવાના જ છીએ, પણ તમે પણ ઘેર બેઠા કરી શકશો એવા અમે પ્રયાસ કરીશું અને એવા અમે તમને દર્શન કરાવશું. જો તમે જોઈ શકો આપણો તૈયારી થઈ ગઈ છે આરતીની. પ્રાચીન મુખ્ય માં શીપળા માતા આરતી દર્શન સ્થળ સ્થળ શ્રી ક્ષેત્ર પ્રધાન સમિતિ નિમિત્તે હેડો સાઈડમાં કરું છું. ના મોટા ભાઈ એક કમ્પ્લીટ મિનિટ ખાલી. હેલો આવી ગયું. હા હિતાવ્યા કરો એટલે આપણે એડિટિંગ કરી દઈએ. હિતાવ્યા કરો અહીંયા પેલું તો મિત્રો તમે જોઈ શકો કે શિપ્રા નદીનું આરતીના ટાઈમે કેટલી પબ્લિક હોય છે. શીપળા નદી ટાઈમે આપણે આવી ગયા છે સાંજના ટાઈમે. જુઓ આ લાકડા લઈને હેડ્યા. લાકડોની બાજુ જવા દો. લાકડો આરતીના ટાઈમે લાકડો. જુઓ પબ્લિક. હર હર મહાદેવ મહાદેવ. હર હર શીપળા માતા. જય શંકર ભોળાનાથ મહાકાલેશ્વર. કારે
મારા પછી કોણ તો ભાઈબંધ આપણે બોલો. આરતી પટી જાય. આરતી પડી ગઈ છે. બોલો શીતલા માતા કી જય હર્ષિત માતા કી જય. જય મહાકાલ કી જય શંકર ભોળાનાથ ની જય જય બાબારી જય ગિરનારી જય બાબારી. જય બાબારી. તો ભાઈબંધ હવે હું કરશું? આપણે હવે એવું કરશું એવું કે તમે જે પ્રમાણ આપો છો વિડીયો શ્લોકમાં એ પ્રમાણે આપણે આગળ પગલું ભરીશું. જે પણ ભક્ત મહાકાલ અને બાબાઈ માનતો હોય એ આપણને જરૂરથી કમેન્ટ કરશે. જરૂર જરૂર એ જરૂર નાસ્તિક કશે નહીં કરે, પણ જે બાબારી ને મહાકાલ ને માનતો છે એ હા. માણસ આપણને જરૂરથી કમેન્ટ કરશે. કરશે કરશે. અને
દર્શન પણ કરશે વિડીયો જોઈ. શું કેવું થાય હા ભાઈબંધ? રેડી આપણે ડન વિડીયો જોશે એટલે દર્શન થઈ જવાના જ છે મારા ભાઈબંધ. થઈ જવાના હા, કારણ કે આપણે બધું બતાવી દીધું હોય. બધું મહાકાલ, શિપ્રા નદી, હરસિદ્ધ માતાનું મંદિર, ભવાનીનું મહાકાળનું કોઈ બી મંદિર વસ્તુ ક્યાં બધું બતાવી દીધું હોય. તો આપણા even ઘરે બેઠા દર્શન થઈ જવાના. હા ઘરે હા? બેઠા દર્શન થઈ જવાના. તો એના દર્શન કરવા હશે ઘર બેઠા તો વિડીયો આપણો તમે લાઈક હળવું- આપશે હા, વિડીયો જરૂરથી જોશે વિડીયો જરૂરથી જોશે. અને જોવો તો એના ભાગ્ય ખુલી જવાના છે. અને હું એટલું જ દુઆ કરું કે આપણો જે પણ વિડીયો જોવો ને એના મારો મારી મહાકાલ, મારી હરસિદ્ધ હરસિદ્ધ માતા ભવાની ભવાની 7 પેઢી સુધી ખૂટવા દે નહીં. નહીં. બોલો બોલો હરસિદ્ધ હરસિદ્ધિ ભવાનીની માની જય. બોલો મહાકાલની જય બોલો કાળ ભૈરવની જય. ખૂટવા દે, ખૂટવા દે છે મહાકાલ, મહાકાલ ખૂટવા દે ભક્તોનું. મહાકાળ આજે ખૂટવાની દે, હાથ પેઢીથી નહીં ખૂટવા દે. બોલો મહાકાલની જય. તો ચલો કાલે મળીએ છીએ નવા વિડીયો. હર હર મહાદેવ. મહાદેવ.